4-5 દાડા તો ઢાઢ પડે છે ને એ વાત જ જવા દો 10 વાગવા 10 તો એમ લાગે છે કે દાડો ઉતારી ના ઉજ્યો હોય એની ઢાઢ ચડી હવે થોડી ઓછી થઈ એમ લાગે છે કે ચો અતારી ભડકો કઈ નાખ નવરો हेलो बोलो बोलो आओ मजा में सब बस शांति हो तैयारी वड़ी जीवी साले उतरनी जीवी तैयारी होय ना ना हजू कशु लाया नहीं लेवा जावानी बात चालू सी पगार तो थावो पड़े ने पगार खाई तान लावे ने पैसा दाबा पड़े ने हाँ તમે તો જ્યાં ગયા હો શેરથી હો તને આયા જ નહીં આ બાદ લમણો જ વાળ્યો નહીં આવો કોક દાડો આવા બાજુ કેમ આબુ નહીં એટલે મોણા હડકાઈ ગયો એટલે શું બધું વાત કરો તમે અમાર કોમ બાજુ આવે રહ્યો ના હોય તમે ભાડે હોય રૂબરૂ એવું એમ એટલે એ આ શિયાળાનો ભાઈ જબર કર્યો મારે કેવું પડશે આમ ભયો ને અત્યારે ક્ષેત્રમાં છે પાછા હા હોશિયારને તો કહી આવું હોશિયારી શિખર ખરી છે કે નહીં આ દાડો કે નતનો ઉઠાય કોણ ધંધો કરવા દેતા નથી ના હોશિયાર ખતરનાક આવી ગયો વેલા વેલા અરે સીધા તાર ખતરનાક નહીં આવતો રોજ ખતરનાક જ ફોન આવે તું જ એક જાતો ખતરનાક મારે જાવું હવે આ પોણી આવ્યું છે પોણી ભરીને તો હવે હાલ બી છે તો જાવું પોણી આવી ગયું આવ્યું જ ને પોણી ના હવે ફરી રહ્યો બધું પેલા મારા નહીં બાર ભાઈ બેઠા એનો ફોન આવ્યો હતો એ મોણો હડકાયો થયો છે આવું ના હોય એટલે હું નહીં માનતો કહું પણ ઈરા કે અમે ઓમ બધે વાતો ફેલાઈ ગઈ કે અમાર બાજુ કે માતાના અરે શું ખરેખર ઈરા કોઈ દાડો આવું ખોટું ના કે કોઈ દાડો તો હવે અને કે તમાર ગોમ બાજુ વળ્યો છે એમ કીધું બાહુ કે તમાર ગોમ બાજુ આપણે પેલા બધા તો આપણે આ બધા પેલા ક્ષેત્રમ છે ખબર છે ને બેડા ને બેડા લણવા ગયા છે મારે છેતર જવું છે હે મારે છેતર જવું છે વાત સાચી પણ કરવાનું શું પેલા ઈ બાજુ હમત એકલ હુકલ થચી જાય તો એનો મરો થઈ જાય કોઈ બીજું જબર ખરી મેલી હે હું જોન કરી ના કરતા તે ના કીધું તો સારું હતું એટલે હું ઓના કરતા કોઈ મારો ફોન સીધો પતો સારું તો તારે હું ફાળ પડી ગઈ પીઠમાં કે શું કરવાનું મને હોય મારે છેતર મોટો મારવા તો જવું જ પડશે અરે પેલા કહેવું તો પડશે ને હું છેતર જવું રહ્યો તો હવે એવું આબુ નહીં એ કહેવાય યાદ ના કઈ તો યાદ ઉપાધિ મિલ્યા હે યાદ ના ઈ બખતો બધા ક્ષેત્રમ છે યાદ ને દાદા ને બધાને કહી દે પણ એની વાદે આપણે મરવાનું હવે પણ ગમે વાત ભાઈ છે યાદ ને કોતરા બોતરા બટકું ફરશે ને વાત તો મારી નાખશે શિયાળાને તો હટ મટઈ નહીં પાવ શું મટે નહીં આપણે એના જેવું થઈને ફરવાનું પડે એવું હોય તારે એવું જ હોય ને એટલે આવું એક પિક્ચર મેં અંગ્રેજી જોયું તું પેલું એક આમ બટકું ભરે એ એમ જેવો પાછો થઈ જાય હીરો બીજા બટકું ભરે પાછો બીજો એમ જેવો થઈ જાય સમજી જાવ એની હો થાતી નહીં હે ઈચ્છા તો ઘરે જવાની થાય મારી તો એવું હેડ ને કયા હો એ હું એકલ હુકલ જીવન પાછો મને થાકી ગયો હતો તો હું હશું તો શું કરશું ને પાછું કશું લીધું નહીં ફેર પડે બે જણા હોય તો હેડ સારું હેડ વાદે નથી જવું કેમ એની વાદે આપણે મરી જવાનું ને ના હોય તારે મમ્મી પીપીન ડૂસે ને હેરાન કરે નહીં હેડ પાછો જો આપણને ખોટો વળી ગયો ને એ રહ્યો તો મચડીને મારી નાખશે આપણને મમ્મી હું ઉતરેણ આવે એના મમ્મી શીશડી ખાઈ નાખે હેઠ આવત તો સારું હતું મને હજુ એમ લાગે કે આવત તો સારું હતું ગમે વાત રવા દેન તું હે ગમે વાત ભાઈ છે હેડ ને તારો તરાસે શું તું ફોન ઉપાડી સીધો હોમો થશે તો
એટલે વાત સાચી પણ હવે જ્યાં હોય થારું ચેતતા ને સદા સુખી વળી. યો ચેતતા ને સદા સુખી. મને તો એકીમાં જીવ જ બળતો નહીં. બધાય સાફ થઈ જાય સારું. ખેતર જમીન પાક તો આવે. એ વાત સાચી. હે મમ્મી બબી ખાબી ગયા. ઓ ભાઈ તે અરે બે ઘડીએમ પડ્યા કેમ કોટમ મુઠા કાઢ્યા છે તૈડામાં? ચો પોણી આવ્યું તું તો ઈ ઓમ ખેંચ ને પાણી ની આવે ખેંચ પાઇપમાં ખેંચ ખેંચી ખેંચી તમે ખેંચાઈ ગયો હે. આમ દે હર્યા ક્ષેત્રમાં તમે શેતરમ બે જણા તો તાર ચોકણ છો ક્ષેત્રમાં ના જાય તાર તમારે તો હમણાં તો આડ્યા હો એમ મોણો હડકાયો થયો છે હમણાં અહીંયા આવ્યો ને તો અહીંયા ઝાડા કરી દાહો તો ત્યાં ચોકણ કાયો હે જોઈને હડકાયો મારા છે, ફોનમાં ફોન આવ્યો તો. શું ઈ આપણા ગામમાં આવે ને ઓનામાં ફોન આવ્યો તો ચોકન હડકાયો તો તું આખી હે? જિંદગી પોણી ખેંચી ખેંચીને ખેંચાઈ ગયો હે. આ હાથે રમતો કેવી હોશિયાર કેવી તાર શું કોઈ આ મજાક કરે રહ્યો એને જીવ થાય છે મગજ કરવાની આ વાને કહેવાય જ ને હું તેમાં ના પાડવાનું હીરો શું કહેવાય જ કોઈ નહીં. આનંદ માં આવી ગયો હતી હીરો આમ મજાક કરે હીરો આનંદ માં આવી ગયો જા ગોડી ગોડી વચ્ચે ગળશે જોડે જ છે ને વાડામ ચોકણ હે ગળશે આ જોડે વાડામ રહી રહ્યો અલ્યા કઈડી ખા હે તમારો બા ઘરની બહાર જ નહીં હારવું આ ઘરની બહાર ને નેરું ભાઈ આખી જિંદગી ઘરમાં પડ્યો રે. નિહારવું નહીં કર પેલા મરી જાય એમને ઈ ક્ષેત્રમાં ટળ્યા ઈ. તો કહેતા હોય એને કહેતા હોય હું ગળસાને કહી દઉં હોય આ ગળસન કે જા અને તું ઈ પાઇપે ખેંચી ને મુઠું ખેંચાઈ ગયું આખું તારું. હવે જો એ કહેતા હોય જો પેલા જો આ તો પાઇપે નહીં. ઓ મેડ ને હું ચો શેડું છે. પાણી ખેંચી ખેંચી મોટાથી એનું મોટું કરી છું તું પાછો ખોડી મુ લમણા રાખી હોય. વાત સાચી આઈ આપણે ના ઘોતડે વળ. નીલા દે પેલા ગળસાને તો કહેવા દે હોય જોડે હે એ ગળસા અમાય ને તું અમાય તને ખબર હે ગામમાં મોણો હડકાયો છે અહીં આકરો આબાનો હે પેલા હાલ રમતું ને હોશિયાર બે કઈ ગયા મને અને મોણ હોવે કે આપણા ગામમાં કા આવે રહ્યો મુક ઘરની બહાર જ નહીં નેરું મારે ગળસાને કહી દઉં હું વાર રાખજી પાહો ના કઈ છે તો અમે તમે એવા થઈને પડશો ગામમાં રહેવા જવું પડશે તો. બહાર ના નેહર તો ના કે ઉપાધિ કરે છે તું શું કીધું એક તો હું ટળ્યો હોય પેલો નવી અહીંયા ખવાયા છે ને કે આખો દાડો ક્ષેત્રમાં ક્ષેત્રમાં અને કેવું તો પા ફિટ કરે આમ તાકો ને કટલી કેવી બનાવી જુઓ ને ના એના કોમ નહીં. ઘર ખેતી અહીંયા ઉઘાડા પડ્યા હોય ને ક્ષેત્રમાં તકલી કટલા. એની નહીં બોધ્યું હોય ના હોય એને ખાધાનું કોઈ ખબર પડતી નહીં. એવું આજે એક મજૂર પાળ 12 રૂપિયા ઘઉં જબરા હો હે ઘઉં જબરા હે જો ને હજુ ની એટલે ચૂડા ચૂડા થયા કહું ઘઉં હારા હે. જબર આ ખાતી હોય ને તો સારું બિયારણ લાવ્યો લાગે. વાત સાચી એટલે શું આપણે હું આખો દાડો રવડ જ ફેરવાનું બધાને કહેતું જ ફરવાનું કે મોણો હડકાયો છે હે. વાત સાચી મને કેટલા સૌ કર્યા જોઈ ને ઓને પછી શું આ વાઢી નહીં કે ને એટલે માથ ઓમ કપાળે હાથ દઈને બેસી છે સાચી વાત આ જો ને પીપળે ને બીપળે શીખા ડૂબીને મરી જાવ છે શું અંદર પીપળા આ એની ફોડી નાખેલું બોલ ના વાટવાને બોલ હે આ એની ફોડી નાખેલું ના વાટવાને બોલ એમની પણ લોટો લઈને બારે નાખ્યો અંદર ચો તીમખો મારવાનો આવે આ કર્યું તું આ પીપળાની હાલત કરી જો બાપડું પીપળું રૂતું હોય. અને આ ડોસીઓ મને લાગે પીપળામાં પડેલો હોય ને તે વાવરાઈ લઉં જો એની જિંદગી જ પીપળા જેવી થઈને પડી. હા જો તાપેલા છે ને રાતે અરે ઘરે જ નહીં ટળતો. એવું જોકે જેવા ઊંઝા જોકે ને મહારાજા ખોર જેવા ઊંઝા હે ના, ઓન તો ગતા ગમ જ નહીં હમુલદી. વેલા એ 1 2 3 4 5 અલ્યા જાજે એ આ પોસ પર ગોદલા ઉઠીને ઘૂંટ્યો હે બપોરે 12 વાગ્યા. ખરી બફોર થયા બફોર તમે તો નરવા ધૂપશો તમારા બાને નરવા તું કોઈ નહીં અમારે ઘણું કોમ છે વાત મોડે આ તો એક જે હકીકત હે ઈ કહેવાય હાલે કેવો ને અને શું તું અહીંયા પોચ ગોદડા ઉઠીને ઊંઝો છે કહું તો પેલા કણ રોતડા ખાઈ આવી છે ચોકે તારા અલ્યા કપાળમાં ગાજરા હે હેડ બતાવ, હેડ. હેડ બતાડું અડધું પાળિયું ખાઈ ગયા છે જોઈને ખાય જોઈને 12 એટલે વાગ્યા પેલું કહેવાનું કરીને ને ઓમે મારે તો શું હે ઉતરણ હોમી આવે શીશડી ખાવાની ઈચ્છા છે જ ના કેવું તો હેડ ઘરે પાછો એવું ઓય એ વાત સાચી જોઈને કેવા સુનસા કરે ઊંઝા છે ના આપણે ગાડી દીધી. તમારા બાને 3 દાડાનું પોણી ચાલુ છે ઓમો તે અમારી હાથું ચાલુ છે. તે મરને અંદર ડૂબી પાણીમાં તને કોણ કહે છે કે પાણી પાય આશીર્વાદ પોણી ચાલુ હે તમારે તો બસ આ ઘરે હુઈ જ રહેવું છે ને. મારે પેલો બારગામ ભાઈબંધ રહ્યો ને ઓ ભાઈ તું એનો ફોન આવ્યો છે
શું કીધું છે એમ મોણા હડકાયો થયો છે બારે. મોણા હડકાયો થાય લે કોદળો ના થાય લે એટલે આ ફોન આવ્યો છે હકીકતમાં હીરો આ દાડા સુધી કોઈ દાડો ખોટું બોલ્યો નહીં હીરો. કોને નહીં મનાયેલા મરવા દે ને હેડ ટુકડા કેવા આયા છે કેટલા તારે રોજ? બનવાનું હે બરો ચાલો ઘરે જાઓ શું કરશો ધોકાન લઈને શું કરશો એટલે એમ કરો એ એટલે ઘરે જઈને શું કરી ડોશીનો આટીઓ પાડી ધોકો લઈને વાત કરે પેલો ખરી ધોકા લઈને ગઈ તો શું કરવાનું? એનો દાંતિયો પાડે છે ખરી રેડ તો હું પેલો મશીન બંધ કરતા હું પેલા આ તો મશીન બંધ કર ને નજર રાખજી હારી. એ ટેડકુણ મશીને ઓર રાખજી તું આઈને ડાયરેક્ટ ઘોતેડે ના વળગે નહીં કરું હેડ હવે નથી કરવું અરે આ પોણે બધો કાઉન બહુ બળી અલ્યા જાવા દે ને હેડ ને અહીંયા અલા, બુડા. અલ્યા જીવ તો હશે તો આમ બીજે ફેરથી બીજું મશીન આવશે હેડ. અરે આપણે બંધ કરીને આવું પેલા ખૂણામાં તારો સ્થળ બા ઘોતેડે વળગશે તો કોણ તારો બા અહીંયા કણ અલા, મશીન ભલે પછી વળગતું. ચાલુ કરવા જાહે છે હું અલ્યા, એ મરવાનો થયો. એ ભિખારી શું છે ભમરાળા અલ્યા હેડ ને. આ શીશડી આ જો ઉતરણ હોમે આવે રે ને તારી શીશડી સમજી લેવાનું હવે તારા બાની ખા શીશડી આ, એ મને મરે કો તો થોરાઈમાં જ માતા નહીં હોય એ. એ ખાટિયા હજુ કહું સમજી જા હેડ અલા ભાઈમાં મશીન બંધ કરીને આવરો ઘરે તમે ભોગતો તો અને હાચું કહું ખાટું ખાઈવા નહીં રો હેડો. અલ્યા આ લેબુ સુસી સુસી જો કે આ મોબલ્યુ સડાવે જો આ મોબલ્યુ સડાવે જો કિલો રે ફફડી નાખવાનો હોને લ્યા આયરન તમને એ. બગાડશે આરે. એ ઈ લેબુ નહીં રવા દે ને હેડ ને ભાઈ ગાવા દે મરવા દે હેડ. મર તાર આ બીજાના તહેવારો બગાડીશ બીજું કોઈ નહીં મારું ગાડું ચાલ્યા જ કરે રે આ હોશિયારને રમતું ગયા હતા ગોડો જો એટલે મારું નામ ચીજું શું કોક હડકાયો તો એમ વાત કરતા હતા નહીં મોણો હડકાયો છે એવું વાત મળતી હવે ઘરે ભેગા નક્કી આવી ગયો ને તો પાંચ બટકો ભસી દીધું જા દેખ કરી બેની ધોઈ તો નાસી એમ કે હું મેળવા તો મોડા આવતો પાંચ જોવા લઈ જા સાહેબ શું ખખડાયું એટલે રમતુડા આયો લાગે હો રમતુડા થાય શું કે હાર્યો લે શું કોઈ નહીં આવ્યું? શું કોઈ નહીં આવ્યું? લ્યા છે હેડ ઓમ એ લા ફરો શું છે લા હંગત કરવા લા. ભાઈ મારા ઘરે આબુ છે તો પણ આવી કેમ રાડ પાડે છે? તો તાણે તો શું કીધું અમને- ઇંગ્લિશમાં બોલતા તો લે હેડ હેડ લા ઠોહા મેરા તારા મારા મશીન ચાલુ હતું હમણાં હડકાયો અને હમણાં કઈડતા ગળ્યા હમણાં એજી જા અડકાયો તો મને ખાતા ખાય પણ હું હમણાં વળગાડી છું ને. એમ તો યાર શું દત પડાબા થઈ ગયા કેટલા ના પાડ્યા ઘેર પાડ ઘેર ઓ એટલા માર્ગમાં અમે હવે આવતા હતા. તમારી કોડ અમે ડુસી મારું નીકળ્યા દેડો હવે અહીંયા અમે આવતા હતા ને અહીંયા દોત રવડતા હતા ભાડ્યા હતા બધાય નહીં પાડે છે આ દોત. ડૂસી એના જ ખચીરી ના એમની પણ પોત કૂતરા લઈને ઊભું થાવું નહીં ખાટલામાં નાર્યા છે દોત પાડતા હશે. હવે તું તાર ઘેર જાજો સારું કશું કોમ નહીં ઓય, હેડ જો. એટલે આપણે બીજા હોય હેડ પેલા મને કહેવાય નથી જવાનું વખતે વખતે થોડી ઉડ્યા કરે કેટલા આય બે હતા એ ગણશે આ શું પત્ર હમા કરારો બરે મારે આબરે તો યાદ ના કરે એ ગણશે પેલા બે કાળ મુઠાયા હતા મને ખેતરમાં કહેવા કિયા આ રમતુડો ને હોશિયાર શું એટલે શું કેમ આયા હતા એ ખેતર કહેવા હતા કે મોણા હડકાયો થયો મોણ મને બાતલે કીધું તું એ બાતલ એ બાતલ તમે જોઈ લે અલા જો બા ને હરકા બુડા શું હે પેલા ગામમાં વાત ચાલુ હોય તને ખબર ઓએ આ મોણા હડકાયો છે એની ઓએ રમતું ને હોશિયાર બી કેવાય હતા માર કરે મેં તો કીધું હે ના મને ઘર મને એને કીધું હે મને તો મનાતું જ નતું લે રે વાતો જે મના હતા મને મનાતું નતું પણ હવે આવ્યો હું કાયકા ખેતરથી કરે બીએ ના તારે એમ ને એમ બે નહીં ચેડતા હું મશીન બંધ કરીને પાછો આવ્યો બીએ ના હો કરશે અરે બીએ ના પાછા ઓએ તમારી કોની માય કાંગડી ઘરમાં પહેરો દો હવે બીએ ના આયા છો જો જો તારા બેરે ડોસી ઠોકા લઈ
અને ધોળાવે તમને એટલે ઘરમાં જઈને હુઈ હુઈ હારું જો બીએ ને આવન પા અમન કોર્યા પા બીએ ને આયા તમે અહીંયા થોડે નો હોય ભલે ભાઈ યાર રમતે હવે કોણ કોણ બાચી રહ્યું આપણા વાળા કોહડો આપણો લોબડો તો રહી જ ગયો લાલ પુદાળો ઊંઘ્યો ઊંચો અને બીજો બીજો આ પેલો રહ્યો ને એક પેલા નહીં બેસતા રાવણામાં આગેવાન સાનો લેટવો નેટવો પેલા તો બંફોલો ડમ્ફર ડમ્ફર હું તમને શું કહું બીજું રહ્યું ને સમાધાન કરવા જોઈએ નહીં જાતો પાછો સા લેટવા જ જાય સા લેટવડો જબ્બર હે સા ને પેલા નાસ્તો આવે ને કેડા કેવડો ઈરોઈ હવે બગતે હટ થજી બરોબર ને કઈડાઈ ના આવતા હોય મોણા બીજું કોઈ નહીં 2 કિલોમીટર નો ધક્કો છે ખેતરનો એટલે આપણે તો શું એના મજૂર છો તો હું એમ કહું ને તાલ મજૂર એવી વાતું કરે ને જો હું તને શું કહું આપણે ક્યારથી નહીં હાર્યા પેલા કને કીધું બાતલિયા લુખાને પછી પેલા ગળસા ગરીલાને કીધું ગણસા ગળીલાલ પછી પેલા કને શેઠ આપણે છે એટલે એક બે શેતર પેલા ખાટિયા પાડી ગયા વાડના વેલા એ ખાટિયા પહાડ તોય સુનસું જેવું મોઢું કરતો હતો રાખજો. બધું આપણી હાથે અહીંયા મોણા ખેડાવતો એમ કરતો હતો ને એ વાત સાચી હવે આર્યો શેટા શેતર હોય ને તો આપણે આ બના નહીં જાવ જ નહીં કેવા છે હું તને કહું ભલે કઈડી ખાઈ જાતો ને મરી જાતા એ આપણે હુદું બસ હેઠ વાયરો બહુ થયો બધું ઉપડ્યા આ તો મને આ જુઓ ઓમ તાકો કોઈ ગણતાય નહીં જીવા હુરાની હાર્યા છે ના તો તેમ આ બાજુ કેમ ઉપડ્યા તમે અલ્યા તારા ખેતર આવતા હતા ભાઈ કે તરાતો ઓવે ઘરે હું હતો મારા ભાઈબંધનો ફોન આવ્યો તો મારા ફોનમાં ઈ બાજુ ચમ આવતા હતા કો કે ચમ આવતા હતા ઈ બાજુ અમારે અહીંયા આગળ મજૂરીએ બે જણા જવાનું મજૂરીએ એટલે જ આવતા હતા આ વાજુ કરે છે ઓને ખચીને ને હું ખચીરી હમણે અને એ તો તારા ખેતરના સણ્યા ખાવા નતા આવતા ભાઈ વાત મને કરે છે. જિંદગી એને ઈર્યું થશે મને ખબર કે અહીંયા આવશે તો સણ્યા લઈ જાય સણ્યા તો હજુ પોપટા નહીં પાચ્યા પણ પેલા બોરો એને એમ કે બોરો વેણી જાય વેણી જાય. હવે શું આખી જિંદગી લુખ્ખા વેડા કર્યા તમે તો અલ્લાહ કોથળો ભરી જાય શું ભૂડાય તો વેણી રાખ લે હેટ વેણ હેટ વેણ આ બુહાલ એટલે લાડવા પડે બે ઉપર છે તું હારું લગાડે હેરા મારા ફોનમાં ફોન આવ્યો તો 12 ગામથી મારા ભાઈબંધનો મોણા હડકાયો થયો છે કેવા આવતા હતા મોણા હડકાય છે ઓય ફોન આવ્યો છે કૂતરું હડકાયું થાય તો સમજ્યા મોણા હડકાયો છે એટલે ઓન ટટકાવે દાવના છે અરે આ ખોતડો ને તૂડી નાખશે ખાઈ જો તો હારું હતું ઓને ભૂતેડો બોતેડો એ આ સ્પેશિયલ તને કહેવાય ને કે તારા શેતર આવતા હતા તને એવું હોય કે બી બોરા ખાવા તો બોરા હાડા દાડે કુદાડો આયા ને હવે શું કરવા ના, આ તો ખાલી મસ્કરી કરતો હતો હું આનું બોરાની. ત્યાંથી લીધો જો અને એમાં બોરા શું ખાય પુડા બોરા વેચા તો ઘણા મળે ઘણાય સણે મળે. ઘણા મળે અને હવે હેડો કરી હેડો હું એ ઓમ ચો દઉં હેડ હા તો ખેતર જવું પડશે બાપા ખેતીનો એ તો એટલે બહુ વરરાજ જોવું હે નકી પાછો કે કઈડે છે કે ભગવાનનું ને એ તમારે આખી જિંદગી કહે કોમનું જ ના રહે હોમી ઉતરાણે જાઓ તો હવે પેલા આગેવાન એકલા બાચી રહી ગયા હે એને કહી દો એટલે ઈ બચે તે તારે એને કે જાહે હરેડા ગાતે એટલે હું તો કે જવા દે ને. એવું હા આગેવાન જે કેવું એટલે મને મમ્મી ચાંદનું ખટકે હેરી એવું મારે ખાવું છે. તમને ના ખબર પડે તો વટનો કટકો લાગુ ને હું એક વર્ષ મારા બેટા આમ જાન તું તરત બેસી જાય કાટલા માં નહીં હવની મોર આગેવાની કરવી ને હમ? આમ બહુ હેલી છે એવું જેના તેના સા લેંટવા હું તને કહું પછી વત્તા બીજું શું કહું કેવડો ને પેડા નાસ્તો અને પાછું જો કોક આઘું પાછું હોય ને ગમે ત્યાં ઉલડીને જઈને બેસી જવાનું અત્યારે અને ઈ- સમાધાન કેવી રીતે કરવાનું એને પેલા રહ્યા ને જે હોમલે હોય ને એને સમજાઈ દેવાના ફૂલાઈ હા. અને પેલા કણ તો સારું લાગવાનું સારું. એમ કે મારા બેટા ઓને કર્યું આગળ ઢાપુડા વેડા બહુ કરે ઢાપુડા વેડા બહુ કરે બહુ અને એમાં આ તો આપણા વાળા છે ને બહુ ઢાપુડો અરે વાત તો પણ પોલો ચેવું આમાં શું મોટું કરે પાછું તમે ના જુઓ તો આમ વાત સાચી યાર મોર તો જો પડે નહીં ને ગાંઠ હેંડો વગાડી દે આગેવાન હોય શું કરે એટલે આ શું તુવરીએ બેઠા બેઠા ને જોર તો ખોહો ક્યું પતંગ વાટું હું ધૂળ પડી તારી જિંદગીમાં ધૂળ પડી બુડા શું આગેવાન થઈને આવા પતંગ બોતે છોકરા ઓલી એટલે છોકરા તાર રોટ સોનવાળો કરીને આયા એટલે ખોમી ઉતરણ આવે છે ખર્ચો કરો ઓય સોણ વાળો કર્યો ઘેર જઈને ધોઈ નાખો જો આગેવાન પતંગ કેમ ના વાટે આગેવાન શું બધું કરે
લુગડા ધોઈ નાખો જો વાત કરે છે. આગેવાનો બધું કરીને અરે હું તને ઢોરેથી જ વાતા નહીં આ તો વાત કરી હવે નહીં ઢોટો પેલા ડૂસી મારતી ને એટલે ઢોટો હવે ડૂસી મારતી નહીં ઢોટોય નહીં હવે જો ગલુલા જેવા નહીં થયો તો હજી જિંદગી ભર તમે આવા ને આવા છો શેઠ થી ગલુલા જેવા ગલુલાજી વાત થયા છે કે અરે માર ખાઈ ખાઈને ખૂજી ગયા છે પેલું કે મારે મોડું થાય હવે આ વાપરો સિરિયસલી વાત છે બાર ગોમથી મારા ભાઈબંધનો ફોન આવ્યો તો તે મોણા હડકાયો થયો છે ને આપણા ગોમ બાજુ વળ્યો છે મોણા હડકાયો થયો મોણા હડકાયો થયો છે ઓય મશ્કરીઓ નહીં કરતા ક્ષેત્ર નહીં કેવા ફરતા અમે મોનો તમે એટલે આપણી તીધા નતા રાતે તમે હતા ભેગા પેલું પિક્ચર રાતે ઇંગ્લિશ જોતા હતા ખબર છે એમાં ખબર છે ને મોણા હું કઈડ્યો એટલે હીરો મોણા હડકાયો થાય પેલો પેલાને કઈડે પેલો હડકાયો થાય એવડી થયો હોય તો ઓ ભાઈ ઓને આ કોતીડા ટટકાવીને દાવ ના હે નહીં કશું કોઈ કેવું હેડજો હેડો મોનું હોય તો મોનો અને ના મોનું હોય તો કોઈ નહીં ઓય મોણા તમે આખા કંધો ઊંઘશો નહીં ઠુવરિયા વાળા આજ છે ઠુવરિયા વાળા એમ નથી કંટાટો અને 5 રૂપિયાના પતંગ છોકરા હરખામાં પૈસાથી લેવડાવો માંથી હોતી આખી જિંદગી શું ખર્ચો કરો અમે ઘણું કમો આ 5 રૂપિયાનું લીધેલું મફત આવે છે નહીં દેવાનું ખર્ચો કરો લગી એ રમતાઈ તો અરે મોન એમ નહીં પેલું કે હરખું એને શું લાગે ચેવું લાગે હે મોણા હાથનો હડકાયો થયો છે પાહા હું હોય તમને કહું અને બધાને કહેતા ફરો તમે આગળ હોય તમારે કહેવાય અમારે કહેવા ફરવા ના હોય ના હોય. પછી આ બધું ઠીક વાલી મેલ્યો હમને આવું બધું છે કહેવા જવું કેમ કહેવાના તો એટલે સાંજમાં પીવો એટલે ઉલ્લીને ખાટલામાં પડતા થો જીતા બધાની અમે ચોકન કહેવાયા હતા એ બંધ થતા અમે ચોકન કહેવાયા હતા શેતર હે ને પેલા વેલન પૂછી લેજો કન કહેવા ગયા હતા શેઠ હીરો ચોકન રે 2-3 પોસ કૂદડા ઉઠીને ઊંચા હતા પોસ કૂદડા ઉઠીને હતા કયા તું ખાલી ખોટા શું કેમ બટન આમ ફરીએ ચડાવો છો એટલે ભાઈ મેં જોયો નહીં હડકાયા એમ તો પણ ફોન આવ્યો છે નહીં રમતયા નહીં મોને એના કરતા 2-4 પતંગ ઉડાડો છોકરા રાજી થાય ઉડાડો કે લૂંટો લૂંટવા ઉડાડવા ઉડાડો ઓટવા તો ઓટો આમાં તો સોન વાળું ચોકન કરી આવ્યો તમારે નહીં મોનવાનું એમ આપણે નહીં મોનતા તો ઊંડા કુવામાં જઈને જો પડો મળો એની વાત તો આપણા ગામમાં કૂવો ચો હે બતાવો તમે એડો કૂવો ચો છે ઉદાવો જીસીબી અને એમાં ઊંડા પડીને મરી જો અને ખોદો ના હોય ને તો પેલો મોટો કુવો રહ્યો ઊંચો એ ચડીને પડો માર ઘરમાં એક ખોડા ના પણ મારો મી જાજુનો કૂવો તમને બનાવો મોનવાનું તમે જઈ આવે તારા તેલ લેવા ગયા બધા અલા બાટલ આ ચીવી વાતું કરે છે કે મોણો હડકાયો થયો છે હોત ને અરે બે મને ઘરે કઈ ગયા હે ને કમ્પ્લીટ વાત જ કરો હંચી વાત કરો આ મોયાને અલા, ખેતર વીર કેવા ગયા તમે અરે વળી કે મોણો હડકાયો થયો છે દાદા આ મને છેતર કેવા આયા હતા મને પાછા વળી કે મોણો હડકાયા થયા અલા મોણો હડકાયા ના થાય આ તાર કહેતા છે રબી ઓ ભાઈ લે, આ પતંગ તને લઈ બહુ શોખ હતો અલગપત ઉડીનો થઈને કેવા આવ્યો મુનાને તો પડતો તને ભલે મરી જાતા એટલે હવે તો હારા ઓલી કેવા જતા ને ભલક મરતા આપણે કેટલા ટકા અરે તમે કહેવા જાય એનો વાત અલગ છે પણ મોણો હડકાયા ના થાય તમે એમ કીધું કૂતરું જ્યું તો કોક મોણો તે ખરી હવે મોણો હડકાયા થાય જોઈએ ભાડ્યા તા એટલે અમે પિક્ચરમાં દાદા? જોયું તું એવું હે શું છે એટલે કે મોણો હડકાયા થાય મોણો વળી હડકાયા થાય જોઈએ મને બાતલ કહેતો હતો એટલે વાત સાચી છે ભાઈ મને કોક સંબંધીનો ફોન ફોન આવ્યો આવ્યો હતો તો ભાઈબંધનો કનો ફોન આવ્યો અને તને એને એવું કીધું કે તમારે ગોમ મકાવે એટલે જ કેવા ફરા હર્યા હતા તું ફોન કર તારા ભાઈબંધને હાલ પૂછ હરખી વાત પૂછ હવે ફોન તો મારો ઘરે પડ્યો છે ફોન છે કોઈ આગળ નંબર હે યાર નંબર યાદ છે તો ભાઈ અમે લગાય આ એ ફોન ઘરે મેલી તોડ્યું આવે પેલો મોણો હડકાયો રે વળજી પડ્યો તો શું કરો તું હવે લગાય નથી લાગતો ફોન જ ખુલતો નહીં, switch off થઈ ગયો છે, લો. લાગતો રમતો નહીં લાગતો સ્વિચ ઓફ છે ફોન અલ્યા, પનોતી તને કોઈ આવડતું નહીં એમ કે ને ડબલો વાપરી ખા લે 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 મારી હારું જા જા તું જા હા જાઓ અમે કમાલનું શરૂ થઈ ગયું હતું પડ્યો કે નહીં અલા, ઉપાડે તો. છે હું એનું. થોડું કોમ બ્રેક જ છે. લે શાંતિ રાખ ને ફોન નહીં તું ઉપાડતા. પાહી જા તો ફેર લગાય તું ફેર લગાય નક્કી કરવું પડે તને કોઈ કાથાની ખબર ના હાલો એમને એમ નહીં છે એટલે આપણો ફોન ચમ નહીં ઉપાડતા ખરા ખેલા તમે શું રસકો વાળતો તો તમે એક તો અમારામાં રસકા વઢાઈ ગયા ઓય હે એમ કે. રસકા વટાઈ ગયા હે બધા ઓય ફાળ પડી ગઈ બધાને પીઠમ શું તમે કેલું કહેતા હતા તાર ફોન તમે કર્યો તો કે મોણા હડકાયો થયો શું કહેતા દઈ લેજો વાત કરજો
તને પણ આખું ખઈશ ને કઈ કશું ખબર બોલાય પડતી હલો એનો અવાજ એવો હશે ભાઈ ગડબડ ગડબડ. આ કોણ બોલો હોય. મેં અમન બોલે એમ તો કે હર્યા તું બોલો દાદુજી બોલું રમટુન ભાઈ બોલું એને મોટા ભાઈ થવું આગેવાન કોને એને બાનો છોકરો આગેવાન એમ કો હવે હું તમને શું કહું તમે આ છે ને ગપ્પો ભીડાયા છે તે આ બધા આખા ક્ષેત્રમાં ટોટો ને ટોટો કરાય રહ્યા ગપ્પા ના કે હો તમે કોક ચેતવણી આલે એટલે આવું કેવાય. અરે હલો મોણા હડકાયા છો તમે એમ કીધું તું ને? અલ્યા મોણા હડકાયા ના થાય તમે થોડુંક આમ નક્કી કરીને આમ હરખું બધું પાકું કરીને બોલવું પડે. લ્યા તમને શું કેવું મેલ મેલ ગુડમુઠા મેલ કોનો મોનો ભાઈબંધ છે બધા હરખું બોલ ને તું તો. તારો ભાઈબંધો તો આવી જોય તું કાપી નાખે ફોન તું શું કીધું તને ખબર હે શું કીધું? તો કે પેલા હોમાં ગોમ ઘોડું વિયાનું તું ને તે અફ્ફું ઉડાડ્યું તું એવું? તો એટલે તમે લ્યા, એ આ હું કણ બધાના અફ્ફા ફોન કે તું ફોન કર તારો ભાઈ તું ફોન કર એટલે તમે જે ઉભા રહો. બિયાટો હોય ને હે તમે ઈ તો શાંતિ એમને રાખો, મળી જાય વાપરી ના હું તમારી વાત ને મોટો શાંતિ રાખો તમે પૂછી લે એટલે તું રમતુડા પૂછી અમારા મરાઈ નાખવા ક્ષેત્રમાં એકલા એકલા મેલીને ભલું કરે હડકીમાં એવું નહીં કહેતો દાદા આ તો હોય ખરી હલો શું આ દાદી કઈ વાત સાચી છે એવું એમ એટલે આ ભૂડું હોય બધાના જીવ અધર થઈ ગયા તા શું વાત કરો તમે શું કે હે વપર લે શું કે વપર હલો શું કે હે શું એને કઈ બીજી તને આવડી ફોન ના કરતો તું ખડી લા મહેમાન ના વાત ને તો પૂંઠિયા કાઢી નાખો ને હું તમારા અહીંયા ગણાઈને અમારા પેલા ફોન મારીને મારીશ વાત કરે છે ગટો ગટો હે આખો દાડો હું તમને કહું આખો દાડો અમાર બે ભાઈનો બગડ્યો હોય પગારની ઘટી થઈ ગઈ બે ની ભમીને બધી આ બાપડા બીજા હેરાન થઈ ગયા ને હવે અમારે શું જવાબ આલવાનો પણ ખોડાવી એને હોય તો હવે હું તમને કોઈ કહેતો નહીં મેલો એરમ તઈ મેં બધી ઘટી કાઢેલી હારું પગની મેલો. ઘટીની કાઢી મત થોડી કાલજી ને પગની ઘટી હાલો ઈ તાર ડોસી આલસી શું સીટો યાર પગની મારા ઘટી ઘરે જાઉં પાટે અને હવે આમ કોક દાડો આમ નક્કી કર્યા વગર આવે કેવું ને ભૂકા ખાઈ તાને. મારી વાત મારા તો જો પાણી પાવો ક્ષેત્રમ અમે તો તમારા ભલા ઓલી કીધું તું નતા કોઈ હોય તમને ઈ પાટે હાડ્યા હેડ રમતે એ છોકરા નો કે ભલો હે એ હું શું કહું તમને આ ખાલી આ કોડવી આય એમાં આવા પડ શું કહું ડાટા બધા બીજા એમાં ગોટો નહીં બીજા ઘણાય નહીં હું તો મને શું કહું ઘોડું વીએ ને મેં એવી વાત સાંભળેલી એનું બચ્ચું ધારો કે વિયાતું હોય ઘોડું એટલે એનું બચ્ચું કોઈ પાડી દે ને વિયાતા એટલે એ વાત તો આપણે લે કે મરી જાય એ બચ્ચું બરોબર આ એવું તો બધા કે હા એવું બધું કે ને આ એનું અફું ઉડાડે ઘોડું બચા બહાતું છે પણ ઓય આપણી બચ્ચી ના એનું શું વાત પણ હું સાચી. શું કહું દાદા આપણું એ જાનવર જ છે બરોબર એનું એવું ના થાય પણ એને ઓળીને પૂર દેવું પૂર પડે. દેવાય. એટલે- ભલું કરે હરકીમાં. હા. પછી લાગો હરકીમાં અહીંયા જો જઈ. અડો હવે કરે ઓટિયા જાય ફરીને જતા રહે છે હેડ છીએ તો દાદા હેડ હેડ ને ઓયની બાદી એ જો તમે જો હળો ઉપરો તનું થયું હારું જો ટાઈમ ફૂલ તો ટમી જો આ મારું 500 પાટણ હા